हो सके तो स्क्रीन शेयरिंग भी, हाँ, ताकि पता चल जाए જે બી મિત્રો આયા છે ખ્યાલ આવે. हो सके तो मेरा आवाज आपके वहां पे आ रहा है क्या? बात, हेडफोन नहीं है आपके पास? नहीं नहीं, मोबाइल में भी कर रहे हो आप? क्यों मोबाइल में? अभी ओके ओके, चलो શરૂ કરીએ આપણે. હાય, વેલકમ બધા મિત્રોને. આઈટી સેન્ટરનું નવું ઇનિશિયેટિવ આપણે લેવા જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે મિત્રો આયા છે તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે, મારો અવાજ તમને જો પ્રોપરલી આવી રહ્યો હોય તો પ્લીઝ યસ ચેટમાં તમે યસ રિપ્લાય આપી શકો છો. અવાજ મારો ક્લિયર તમને આપી રહ્યો છે? પરેશ પ્રજાપતિ, થેન્ક યુ. યસ, ઓકે. મારો અવાજ તમને જો ક્લિયર આવતો ને તો ચેટ તમને નીચે ઓપ્શન છે તો ચેટમાં જરા યસ યસ કરજો તો ખ્યાલ આવે. ધનરાજ, ઓકે. રવિ, ઓકે. જોગેન્દ્ર, રવિ કુમાર, अरे राव, कमलेश गेमिंग, टॉप राजू, नो साउंड सर. टॉप राजू को भाई आवाज नहीं आ रहा है भाई. टॉप राजू ने आवाज નથી આવતો, બાકી બધાને આવી રહ્યો છે. પહેલા થોડું નેટવર્ક ચેક કરજે હીરો, તો ખ્યાલ આવી જાય. મતલબ મોસ્ટ ઓફ બધા લોકોને અવાજ આવી રહ્યો છે. ઓકે, આજની મીટિંગ મતલબ કઈ એટલી મોટી બી નથી અને નોર્મલી ડિસ્કશન માટે છે. અમે ફીડબેક ફોર્મ બધાના ભર્યા હતા, તમારે ઘણા બધા સ્ટુડન્ટના ફોર્મ્સ આવ્યા છે, એની ક્લિયરિટી કરવા માટે જ એક નાની મીટિંગ રાખેલી છે અને શું ઇનિશિયેટિવ લેવા જઈ રહ્યા છીએ તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ જે મિત્રો જે સિટીથી જોડાયા છે તો ચેટની અંદર એકવાર પોતાની સિટી લખી દે, જે રીતે કે હું જોડાયો છું કે ભાઈ ડીસાથી છું. તમે ક્યાંથી છો? ડીસા અથવા આજુબાજુ અથવા જે બી છે. ઓકે, વલસાડ, લાખણી, અરે વાહ. સમૂહ નાનાવાસ, ઓકે. થરાદ, ઓકે. ડીસા, સરસ, વેરી ગુડ. સુરેન્દ્રનગર, ઓકે. મહુવા, ડાકોર, નડિયાદ, અરે વાહ. વલસાડ, ઓકે, સરસ. મીટિંગની આપણે શરૂઆત કરીએ છીએ એ પહેલા જે ઓકે થરાદથી 8 કિલોમીટર દૂર છે દશરથભાઈ પ્રજાપતિ, વેરી ગુડ. ઓકે, આપણે કેટલા લોકો મારી સાથે ફર્સ્ટ ટાઈમ વાત કરી રહ્યા છે? ઓકે, વેરી ગુડ પરેશ. ઓકે ઓકે ઓકે, ડોન્ટ વરી. ઓકે ઓકે, મારું નામ અહીંયા મને પરેશ દેખાય છે એટલે હું નવીન ભાઈને ત્યાં કરશું. વેરી ગુડ વેરી ગુડ. ઓકે, અહીંયાથી જે જોડાયેલા છે કેટલા લોકોએ મારો ફેસબુક પર વિડીયો જોયો હતો અને જે સીસીસી પ્રોગ્રામ માટે એપ્લાય કર્યું હતું, જરા યસ કરી શકો છો? ઓકે, રવિ, ઓકે ઓકે ઓકે, સરસ. વિરમપુર, યસ. હવે અહીંયા એક ખાસ ડિસ્કશન એક જ રહેશે કે જે તમે વિડીયો જોયો છે અથવા ગ્રુપની અંદર આપણે આટલા ટાઈમથી સીસીસી કોર્સ ફ્રી કરી રહ્યા છીએ, આ બધી વાત કરી રહ્યા છીએ આપણે, બટ તમે તમારા મગજમાં શું માની રહ્યા છો જરા મને કહેશો? હોઈ શકે તો તમારું માઇક છે અનમ્યુટ કરીને એકવાર તમે બોલી શકો છો. હેન્ડ રેઝ કરશો તો બી ચાલશે. ઓકે, ગિરીશ, યસ. કારણ કે જો લેક્ચર અમે લેવાનું ચાલુ કરી દેશું તો આમ લાંબુ લાંબુ તમે સાંભળી જશો ને એ બધું તો થઈ જશે, બટ એક જ રિક્વેસ્ટ છે કે એક લેક્ચર ના બનતા જો ઇન્ટરેક્ટિવ થાય ને તો તમને બી મજા આવશે, મને બી મજા આવશે. આપણી સાથે ઓશેદાર સર બી છે તો એમને બી રિયલમાં મજા આવશે. તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે
તમે સીસીસી પ્રોગ્રામને શું સમજ્યા છો અથવા તમારી શું અપેક્ષા છે અમારી સામે થોડી રજૂ કરશો તો વધારે સારું રહેશે. કોઈ માઇક પર આવી શકે છે? હેલો. યસ યસ ગિરીશ. હા સર, હવે હું એવું કહેવા માંગુ છું બોલો ને પહેલા. કે આપણે ઓનલાઈન લેક્ચર તમે બનાવવાના છો. એક ઓનલાइन લેવાના છો, એક તમારો ક્वेश्चन આ છે. अच्छा नोट करते हाँ रहना. हाँ जो भी नोट करते रहना मीटिंग के दौरान. ओके ओके एक ऑनलाइन લેવાના છો, એક આ તમારો ક્વેશ્ચન છે. બીજો કોઈ? સર મારો પણ આ જ પ્રશ્ન છે. એનો બી ક્વેશ્ચન એ છે. સર, મારો આ જ પ્રશ્ન. ઓકે ઓનલાઈનમાં ક્યારે ચાલુ થશે? ઓનલાઈનમાં ક્યારે ચાલુ થશે? સરસ, વેરી ગુડ ક્વેશ્ચન. ઓકે મતલબ ક્વેશ્ચન બધાનો એ છે ભાઈ કોર્સ તો મળવાનો છે ફ્રીમાં, એ બધું તો ખ્યાલ છે ને તમને? હજુ બીજું એક સર. યસ સર. યસ યસ તમારા મનમાં જે કંઈ પણ હું હોય મને ફ્રેન્કલી ઓપનલી કહો તો મને ઇનિશિયેટિવ અને એના ડિસિઝન લેવામાં ખ્યાલ આવે તો બિંદાસ તમે બોલી શકો છો. હેલો. યસ યસ હા સર, હું એવું કહું છું કે તમે ઓનલાઈનમાં જો બનાવશો બરાબર, ઓકે એમાં એવું છે કે સર્ટી માટે કેમનું છે? ઓકે સર્ટિફિકેટ માટેનો ટ્રિપલ સી ક્વેશ્ચન. કોર્સ સર્ટિફિકેશન માટે. ઓકે વેરી ગુડ ક્વેશ્ચન. और कोई? ગિરીશભાઈનો ક્વેશ્ચન પરફેક્ટ છે કે ભાઈ ઓનલાઈન ભણાવો છો તો કે સર્ટિફિકેટનું શું? આ ક્વેશ્ચન છે, રાઈટ. और कोई क्वेश्चन? અહીંયા એવા કોઈ મિત્રો છે કે જે બીજું છે ઓલરેડી કે એમાં ટ્રિપલ સી કોર્સ છે બરાબર, હા એમાં શેના શેના વિશે શેના શેના વિશે? નોલેજ આપશો આપ? વેરી ગુડ વેરી ગુડ. ઓકે અહીંયા જે મિત્રો જોઈન કરેલા છે મીટિંગમાં 23% છે અત્યારે. તો હું તમને બધાને અહીંયાથી જસ્ટ કોઈ એવા મિત્રો છે કે જે અહીંયાથી કોર્સ ઓલરેડી સીસીસી અથવા કમ્પ્યુટર કોર્સ કોઈ પણ કરેલો હોય એવું કોઈ છે? અગર કોઈ કોર્સ કરેલો છે અને તો જસ્ટ એકવાર હેન્ડ રેઝ કરો તો વધારે જે મિત્રો ફર્સ્ટ ટાઈમ જોઈન કર્યું છે અથવા તો એમને સમજવામાં એકદમ આસાની રહેશે. ઓકે ટ્રિપલ સી નથી કર્યું સર, હા એડીસી જોઈન કર્યું હતું હમ પરંતુ પૂરું નથી કર્યું એવું છે. ઓકે કમ્પ્લીટ નથી એક કર્યું તમે. એક એક વર્ષનો કોર્સ હતો. ઓકે તો એક કામ કરીએ આપણે અમે જે થોડી વાત શેર કરવા માંગીએ છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ ટોટલ જે સીસીસી નો કોર્સ છે ને એ ગુજરાતની અંદર બહુ વર્ષોથી ચાલે જ છે. આજ બી ચાલે છે, હા સરસ રીતે બધા લોકો ભણે બી છે અને ભણાવવામાં બી આવે છે. હું મારી જેન્યુન એક વાત કરું છું, દિલની વાત તમારા સામે શેર કરું છું તો કદાચ રિલેટ કરી શકશો. આઈટી સેન્ટર છે ને એ 17 જાન્યુઆરી 2010 થી ચાલે છે અને ટ્રેનિંગ આપતા આપતા અમને એપ્રોક્સિમેટલી 13 વર્ષ 14 વર્ષ થવા આવ્યા. ઓલરેડી ઓફલાઈન સેન્ટર અમારું ચાલે છે ડીસામાં. હવે અમે ધીમે ધીમે ઓનલાઈન જવા માંગીએ છીએ તો સાથે સાથે એકલું કોર્સ ઉપર અમારું ફોકસ નથી કે ફક્ત છોકરાઓને કોર્સ આપી દઈને પતી જાય, પણ અમારું ફોકસ છે પ્લેસમેન્ટ ઉપર કે કોર્સ બહુ બધા થઈ જાય પણ નોકરીનું શું? હવે નોકરી માટે બી અમારા પ્રયત્નો અમે ચાલુ કર્યા છે. નોકરીની અંદર બી રિજેક્શન ને ઇન્ટરવ્યુ ફેસ આ બધા થવા માંડ્યા છે. અમે ગ્રુપમાં એક સબ્જેક્ટ ઉપર આગળ વધી રહ્યા છીએ. તો હું યુટ્યુબ પર એક વિડીયો બનાવ્યો હતો કે જોબ કેસે ઢૂંઢે. આપણી યુટ્યુબ ચેનલ છે, તમે જોશો ખ્યાલ આવી જશે. એમાં 5 મુદ્દાની મેં વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો ઉપરથી નીચે કોમેન્ટ હોય ને ત્યાં એક સ્ટુડન્ટે સરસ મજાની કોમેન્ટ કરી હતી અને આજ સુધી અમે ટોટલ કામ જેન્યુન જ કર્યું છે કે ક્યાંય બી કોઈને નુકસાન થાય નહીં, કે જે ફીસ ભરે છે તો એનું વળતર મળવું જોઈએ પ્રોપર. ક્યાંક મારાથી અથવા અમારી ટીમથી ક્યાંક કોઈને ભણાવવામાં આવ્યું હોય તો એક સ્ટુડન્ટે નીચે એવો રિપ્લાય આપ્યો કે પેલા ભણાવવામાં તો ઠેકાણું રાખો. આવું કે એટલે આપણને જો જેન્યુન ભણાવતા હોય તો આપણને કેવું આમ હટી જાય, મગજની પિન ખસી જાય. અને એ જ વખતે મેં એવું ડિસિઝન લીધું કે જે કોમેન્ટ કર્યું ને એ વ્યક્તિ વિશે હું વિચારવાની જગ્યાએ એ કોને કર્યું છે મેં ડિલીટ કરવાની જગ્યાએ એના પાછળ જવાની જગ્યાએ
મેં એક જ સોલ્યુશન વિચાર્યું કે આ સ્ટુડન્ટ ચાહે ડીસાનો છે કે બહારનો છે, કોણ છે મને ખબર નથી, બટ હું અમારો કોર્સ એવો કેમ ડિઝાઇન ના કરું કે અગર કોઈ સ્ટુડન્ટ ચાહે ડીસાનો હોય યા દિલ્હીનો હોય યા દાંતીવાડાનો હોય યા દહેગામનો હોય, એને જે કન્ટેન્ટ છે એ કેન્દ્ર સરકારની એક્ઝામ આવે ને તો બી પાસ કરી નાખે, આપણે એવા કન્ટેન્ટ બનાવવા છે. હવે એના માટે એક વિચાર આવ્યો કે ભાઈ આપણે સરસ ભણાય તો હું તો એકલા ડીસાના છોકરાઓને જ એજ્યુકેશન આપી શકું. તો આના માટે બીજો અમે વિચાર લીધો કે હવે આને અમે ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીએ, અને એના માટે પછી અમારી એપ્લિકેશનનું કામ ચાલુ કર્યું. આ પ્રોસેસ મતલબ 2-3 મહિનાની છે અને એકદમ મારા મગજમાં મેં એકદમ ડિટેલમાં લીધું હતું. અને સ્પેશિયલી આ કોર્સ ડિઝાઇન કરવા માટે જે આ ફિલ્ડના એક્સપર્ટ વ્યક્તિ છે, જેના પાસે ઓલરેડી ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ ડિગ્રી છે, એ ફિલ્ડમાં જાણે છે, અને એનું એક લેવલ હોવું જોઈએ ને કે આ જ વ્યક્તિ ભણાઈ શકે, એનાથી અપર લેવલના ફેકલ્ટી આ કોર્સ ભણાવે, એના માટે અમે એવી પ્રાયોરિટી રાખી અને એક પ્રમાણે કોર્સની તૈયારી ચાલુ કરી. અને તમારા આગળ બતાવતો મને ખુશી થાય છે, આજે સર એ આપણી સાથે છે, તમારા સાથે હમણાં વાત બી કરશે. તો એક સ્ટુડન્ટના એક કોમેન્ટના કારણે મેં પોઝિટિવ લીધું અને એના કારણે ઘણો બધો બેનિફિટ આજે હજારો વિદ્યાર્થીઓને થવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા જેટલા બી ક્વેશ્ચન છે ને એનો આન્સર હું 100% આપીશ, બટ આપણે એકવાર સરે જે મહેનત કરીને એક પ્રેઝન્ટેશન બતાવ્યું છે, કારણ કે જે સીસીસી કહેવાય છે ને, કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ, એ કન્સેપ્ટ અગર જો કોઈ પણ વિદ્યાર્થી ડિટેલમાં પરફેક્ટ સમજી લે, ચાહે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરે, પ્રાઇવેટ જોબ માટે જાય, ગવર્મેન્ટ વોટ એવર કંઈ બી કમ્પ્યુટર પર કામ કરે છે યા બિઝનેસ ઉપર કામ કરે છે, કમ્પ્યુટર પર આરામથી કામ કરી શકે છે. તો આના માટે હું તમને એક જ વસ્તુ રિક્વેસ્ટ કરું છું કે નોલેજ એકદમ એટલું પરફેક્ટ મળે કે આવનારા ટાઈમમાં એક કોઈક જગ્યાએ સારી જગ્યાએ સેટ થઈ શકે. તો એના માટે આપણે આખો કોર્સ બનાવ્યો છે. તો હું હર્ષેદાર સરને રિક્વેસ્ટ કરું છું કે તમને એકવાર એ આખું પ્રેઝન્ટેશન બતાવી દે. તમે બધા વ્યવસ્થિત જોવાનો ટ્રાય કરજો, અને જોવાનું એટલે એવી નજરથી જોવાનું છે કે પ્રશ્નોની વરસાદ થઈ જવી જોઈએ, બરોબર છે. અને જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે ચેપ્ટર છે, ટોટલ 9 ચેપ્ટર છે, ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર કરી અને એકદમ હાયર લેવલ સુધી ફ્યુચર સ્કિલ, યાની કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 3D પ્રિન્ટિંગ ને એ બધું સર વાત કરશે, હું વધારે કરીશ તો મજા નહીં આવે. તો એ બધી જ વસ્તુઓ અમે આ કોર્સમાં કવર કરી દીધી છે. તો તમારા ક્વેશ્ચન્સ અહીંયા બહુ ખતરનાક હોવા જોઈએ. હવે હું સરને 10 મિનિટનો ટાઈમ આપું છું. હર્ષેદાર સર 10 મિનિટની અંદર તમને પ્રેઝન્ટેશન આખું બતાવી દેશે, તમારા ક્વેશ્ચન શું છે એ સોલ્વ થઈ જશે, અને લાસ્ટમાં પછી પાછા આપણે બાકી ડિસ્કસ કરવા માટે હું તૈયાર છું. તમારા દરેક ક્વેશ્ચનનો આપણે આન્સર આપવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશું. હર્ષેદાર સર. ओके, थैंक यू सर, थैंक यू सो मच। और सबसे पहले तो सब लोग को नमस्कार, कैसे हो आप सब लोग। मेरा नाम भूषितर इंजीनियर है। ओके, मैंने अपना एमसीए डिग्री मैंने हासिल किया है मैंने, और मैं अभी तक मैं और बहुत अच्छे से मैं कंप्यूटर्स के बारे में जानकारी में जानता हूँ कि और क्या क्या हम लोग चीज़ें और कंप्यूटर्स में और अच्छे से हम लोग सीख सकते हैं। ओके, चलिए, आपको मेरा आवाज़ सब कुछ अच्छे से आ रहा है तो मुझे बस यस आप डाल दीजिए सबसे पहले, और उसके बाद मैं प्रेजेंटेशन में स्टार्ट करता हूँ। ओके, यस आ रहा है। परेश प्रजापति यस, रवि कुमार यस। ओके, तो सबका यस आ रहा है, अच्छी बात है, आप लोग मुझे समझ भी पा रहे हो। तो चलिए शुरुआत करते हैं प्रेजेंटेशन से हम लोग। तो मैं अपना स्क्रीन शेयर कर रहा हूँ, अगर स्क्रीन शेयर अगर आ जाए तो प्लीज यस टाइप कर दीजिएगा अपने एंड पे। ओके, मैंने स्क्रीन शेयर कर दिया। आई होप आपको सब लोग को स्क्रीन शेयर स्क्रीन आपको मेरा दिख रहा रहेगा। ओके, तो चलिए शुरू करते हैं हम लोग हमारे फ्री सीसीसी फ्री कोर्स से। ओके, आज हम लोग देखने वाले हमारे एंड पे कि हम लोग इस सीसीसी फ्री कोर्स हम लोग कैसे पढ़ने वाले हैं। तो सब लोग एक्साइटेड है, तो चलिए शुरू करते हैं। सबसे पहले वाला स्लाइड, तो चलिए, तो सबसे पहले स्लाइड में हम लोग देख लेते हैं कि हम लोग आईटी सेंटर कौन है। ओके, आईटी सेंटर के लिए मैं यहाँ पे जरा मैं बताना चाहता हूँ थोड़ा सा एक डिटेल में कि आईटी सेंटर जो है वो 17 जनवरी 2010 में इसकी शुरुआत हुई थी, और ये सरकार मान्य संस्था है जिसके अंदर अभी तक में बहुत सारे स्टूडेंट्स ने कोर्स किए हैं और बहुत सारे स्टूडेंट्स के यहाँ से प्लेसमेंट्स हुए हैं, जिसके अंदर हम लोग ये 14 सालों से हम लोग ने ये आईटी सेंटर में प्लेसमेंट सपोर्ट हम लोग 100% पूरा सपोर्ट देते हैं हम लोग स्टूडेंट्स को। जिसका भी यहाँ पे कोर्स खत्म हो जाए उसके बाद हम लोग 100% प्लेसमेंट सपोर्ट यहाँ से हम लोग देते हैं। ओके, इसके साथ साथ अब हम लोग स्टार्ट करते हैं हम लोग का सीसीसी क्या होता है। ओके,
तो चलिए, सीसीसी होता है हमारा कोर्स ऑन कंप्यूटर कंसेप्ट्स। ओके, तो अब इसके अंदर आप लोग क्या क्या पढ़ने वाले हो, तो मैं बता देता हूँ कि इसके अंदर आपको सबसे सिंपल है कि आपके यहाँ पे कंप्यूटर सिस्टम्स क्या होती है, आपकी इंफॉर्मेशन टेक्नोलॉजी क्या होती है, डिजिटल चीजें क्या होती है, ऑपरेटिंग सिस्टम क्या होता है, ये सारा चीज आप यहाँ पे ये डिटेल में पढ़ने वाले हो। ओके, क्योंकि कोई भी चीज मैंने बचा नहीं है, सब कुछ यहाँ पे एक साथ मैंने कवर किया हुआ ये पूरे सीसीसी कोर्स में। ओके, इसके साथ साथ आप देखोगे इसके अंदर के कंप्यूटर बेसिक्स क्या है, उसके साथ साथ ऑपरेटिंग सिस्टम्स आप देखने वाले हो, सॉफ्टवेयर एप्लीकेशन है, इंटरनेट एंड नेटवर्किंग है, सिक्योरिटी एंड सेफ्टी, कंप्यूटर एथिक्स और डिजिटल लिटरेसी। ये 7 टॉपिक्स है जो हम लोग हमारे एंड पे हम लोग पूरी तरह से हम लोग कवर करने वाले हैं सीसीसी के लिए। ओके, क्योंकि ये बहुत ही ज्यादा इंपॉर्टेंट है, क्योंकि आपके आने वाले फ्यूचर के लिए ये सबसे पहले तो बेसिक कोर्स है जिसके अंदर आपको ये सारा चीजें आपको पता रहना चाहिए। ओके, फिर आता है फीचर्स। ओके, अब ये सीसीसी क्या है वो तो हम लोग ने देखा, अब इसके अंदर के क्या क्या खूबी है वो हम लोग देखने वाले हैं। तो सबसे पहला आता है हम लोग का कंप्यूटर का नॉलेज, हम लोग को सीख जाते हैं। ओके, जो भी स्टूडेंट ये सीख जाता है सीसीसी कोर्स, तो उसको कंप्यूटर का नॉलेज आ जाता है, उस कंप्यूटर के बारे में वो अच्छे से वो पढ़ पाता है। दूसरा कि यहाँ पे हैंड्स ऑन ट्रेनिंग होगा आपका, यहाँ पे पूरा का पूरा आपका ट्रेनिंग होने वाला है। ओके, सेशंस में आप पूरी की पूरी आप ट्रेनिंग ले सकते हो और उसके साथ साथ हर एक चीजें यहाँ पे आप 1-to-1 इंटरेक्शन में आप सीख भी सकते हो। ओके, तीसरा है कि आपके करियर के लिए आपका एक ग्रोथ मिल जाता है, क्योंकि सीसीसी जो है ये सबसे पहला स्टेप है आपको कंप्यूटर्स समझने के लिए। ओके, तो कंप्यूटर्स आप जैसे ही समझ जाते हो तो वैसे ही आपका ये करियर स्टार्ट हो जाता है कंप्यूटर फील्ड के लिए, क्योंकि आज के जमाने में कंप्यूटर्स ही अपनी जिंदगी है, क्योंकि कंप्यूटर के बिना आजकल कुछ चलता नहीं है आगे। ओके, फिर आता है फ्लेक्सिबिलिटी। अब ये फ्लेक्सिबिलिटी क्या होता है, तो मैं आपको एक आसान तरीके से मैं बता देता हूँ कि कंप्यूटर ऐसा चीज है और ये सीसीसी जो ऐसा चीज है। ओके, ये दोनों चीजें एक ही है, क्योंकि सीसीसी मदद क्या करेगा कि आपको कंप्यूटर चलाने में मदद करेगा, और जैसे आप कंप्यूटर चलाने में आपको आ चुका है तो हम लोग फिर क्या है, हम लोग कंप्यूटर्स के फील्ड में आगे बढ़ सकते हैं, और उसकी वजह से हम लोग को नौकरी, जॉब्स वगैरह जो भी है हम लोग को आगे इजीली हम लोग को मिल सकता है। ओके, फिर आता है सॉफ्टवेयर एप्लीकेशन। अब ये सीसीसी में हम लोग को सॉफ्टवेयर एप्लीकेशन बहुत तरीके के हम लोग सीखने वाले हैं यहाँ पे, क्योंकि सॉफ्टवेयर एप्लीकेशन ऐसे है कि जिसके अंदर हम लोग हमारे जो भी सॉफ्टवेयर है, ओके, जो भी हम लोग के एप्लीकेशन है सिस्टम्स के अंदर, और सिस्टम से हम लोग कैसे डाउनलोड कर सकते हैं और कैसे यूज कर सकते हैं, ये सारी चीजें आपको यहाँ पे ये फीचर्स में आपको सीसीसी में मिलने वाला है। ओके, इसके साथ साथ आपको मिलने वाला है इंटरनेट। ओके, इंटरनेट तो बहुत जन यूज करते हैं मोबाइल में, डेस्कटॉप में, लैपटॉप में, बट एक्चुअली इंटरनेट का यूज और कैसे और कितने अच्छे से हम लोग कर सकते हैं इंटरनेट के यूजेस, वो भी हम लोग यहाँ पे देखने वाले हैं। ओके, अब आते हैं कि इसके सीसीसी के फायदे क्या है, बेनिफिट्स ऑफ सीसीसी क्या है। ओके, अगर कहीं पे भी अगर किसी को कुछ समझ में ना आए तुरंत हैंड रेज कर दीजिएगा या मैसेज में आप डाल दीजिएगा, चैट में डाल दीजिए, तो जिससे आपके सारे डाउट्स हम लोग एक टाइम पे हम लोग क्लियर कर देंगे। ओके, तो आपके जो भी सवाल है वो सब कुछ आप अपने चैट बॉक्स में आप डालते रहिएगा। ठीक है, अब बेनिफिट्स के बारे में आ जाता है, तो बेनिफिट्स के अंदर एक सिंपल चीज है कि हम लोग को आए दिन जो भी हम लोग का काम रहेगा वो हमारे कंप्यूटर सिस्टम पे ही होगा, वो हम लोग एक बहुत अच्छे से हम लोग सीख सकते हैं यहाँ पे। उसके साथ साथ हम लोग को जो भी हम लोग को सिखाया जाता है वो हम लोग जल्दी से जल्दी हम लोग सीख पाएंगे और जल्दी से जल्दी हम लोग हमारा काम कर पाएंगे। ओके, तीसरा पॉइंट आता है कि हम लोग का सेल्फ कॉन्फिडेंस। सेल्फ कॉन्फिडेंस ये होता है कि हम लोग को जैसे ही हम लोग ये चीजें सीख जाते हैं कि हम लोग की इसमें एक कॉन्फिडेंस आ जाता है, एक पॉजिटिव एनर्जी आ जाती है, जिसकी मदद से क्या होता है कि हम लोग को कोई भी टास्क दे दे, कुछ भी काम दे दे, हम लोग वो चुटकी बजा के हम लोग वो काम कर सकते हैं। फिर आता है हम लोग का कंप्यूटर का लिटरेसी। अब जैसे जैसे हम लोग हमारा नॉलेज बढ़ेगा कंप्यूटर्स के लिए, वैसे वैसे हम लोग का कंप्यूटर का नॉलेज बढ़ेगा, और कंप्यूटर के नॉलेज की वजह से हम लोग और प्रैक्टिकल तरीके से हम लोग और सीख सकते हैं और अच्छे से और काम कर सकते हैं। फिर आता है कि हम लोग की जो भी हम लोग ने सीसीसी पढ़ लिया, ओके, सीसीसी के बाद क्या, उसके बाद आपका एडवांस स्टडी स्टार्ट होता है, जिसके अंदर आप और भी कंप्यूटर्स के बारे में और अच्छे से आप सीख सकते हो, क्योंकि ये सीसीसी जो है ये फर्स्ट बेस है जिसके मदद से आप पूरा कंप्यूटर्स आप स्टार्ट करने से तो बंद करने तक आप ये पूरा आप यहाँ पे सीख सकते हो। ओके, फिर आता है कम्युनिकेशन एंड कोलैबोरेशन। कम्युनिकेशन कोलैबोरेशन में क्या होता है कि यहाँ पे हम लोग को अगर 1-to-1 कनेक्ट होता है, हम लोग को बातचीत करनी होती है, तो मदद करता है हम लोग के कंप्यूटर सिस्टम्स। ओके, आजकल हम लोग के जो भी कॉल्स होते हैं वो सब कुछ हमारे वीडियो कॉल्स और ऐसे गूगल मीट के कॉल्स इस पे ही होते रहते हैं हमेशा, क्योंकि ये जो होती है हम लोग की कॉलिंग होती है, क्योंकि अगर कोई बंदा अहमदाबाद में बैठा है और हम लोग डीसा में बैठे हैं, तो हम लोग को अगर वीडियो कॉल पे बात करें तो ये सबसे इजीएस्ट तरीका हो जाता है हम लोग का कम्युनिकेशन के लिए। हम लोग को अब कहीं पे जाने की जरूरत नहीं गिरती और हम लोग घर बैठे बैठे ही हम लोग बात कर सकते हैं वीडियो कॉल पे अगर करना है तो। ओके, तो नेक्स्ट आ जाते हैं कि अब हमारे सीसीसी के चैप्टर 1 में क्या है।
ओके, अभी चैप्टर 1 जो है उसके बारे में हम लोग यहाँ पे एक इंट्रोडक्शन में आपको मैं देने वाला हूँ, क्योंकि हम लोग का सबसे पहला जो स्टार्ट होने वाला चैप्टर 1 के अंदर कि इंट्रोडक्शन टू कंप्यूटर्स, मतलब कंप्यूटर के परिचय हम लोग देखने वाले कि कंप्यूटर्स क्या होता है, कैसे हम लोग का कंप्यूटर बना है और कैसे स्टार्ट हुआ है। उसके साथ साथ हम लोग देखने वाले कि कंप्यूटर और उसके लेटेस्ट आईटी गैजेट्स क्या क्या होते हैं, जो भी अभी के लेटेस्ट आईटी गैजेट्स है ना, जो मोबाइल वगैरह भी है, उसके अलावा भी बहुत सारे हैं। ओके, वो सारी चीजें हम लोग यहाँ पे देखने वाले। तीसरा है कि इवोल्यूशन ऑफ कंप्यूटर एंड इट्स एप्लीकेशंस। ओके, अब इसका मतलब क्या होता है कि आपके जो कंप्यूटर सिस्टम्स है वो किस जमाने में बने थे और किस जमाने से आज तक हम लोग के कंप्यूटर्स का चेंज हुआ और निर्माण कितना अच्छे से अच्छे एडवांस हम लोग के कंप्यूटर्स अभी तक में हमारे बने हैं। ओके, फिर आता है हम लोग के आईटी गैजेट्स और उसके एप्लीकेशंस। ओके, जो भी आईटी गैजेट्स जो आज के जमाने के हैं और उसके एप्लीकेशंस, मतलब उसके यूज करने के तरीके और क्या क्या और नए तरीके हैं यूज करने के, जो भी हम लोग के नए गैजेट्स आते हैं। ओके, और उसके साथ साथ आता है हम लोग का बेसिक हार्डवेयर। ओके, अब ये हार्डवेयर जो है हम लोग के सिस्टम के अंदर के हार्डवेयर जो छोटे छोटे पार्ट्स होते हैं जो हम लोग के सिस्टम के, वो हम लोग को पता नहीं होते, क्योंकि हम लोग को हमारा सिर्फ डेस्कटॉप हम लोग यूज करते हैं, अंदर क्या सिस्टम है क्या है वो हम लोग ने आज तक कभी देखा नहीं, तो वो भी हम लोग यहाँ पे पढ़ने वाले हैं। और इसके साथ साथ हम लोग पढ़ने वाले हैं सॉफ्टवेयर के बारे में कि सॉफ्टवेयर क्या होता है और कैसे हम लोग सॉफ्टवेयर यूज कर सकते हैं। थियरी और प्रैक्टिकल का ये बहुत ही ज्यादा बढ़िया कॉम्बिनेशन है, जिसके अंदर हम लोग ये दोनों चीजें हम लोग करने वाले हैं, थियरी भी करने वाले और प्रैक्टिकल्स भी करने वाले। यहाँ पे दोनों सेशंस चलने वाले हैं आपके। ओके, और इसके साथ साथ अब मेन बारी आती है आपके सर्टिफिकेट्स की। ओके, कि आपको अभी सर्टिफिकेट्स कैसे मिलेंगे और क्या है इसका प्रोसेस सर्टिफिकेट्स मिलने का, उसके बारे में मैं बता देता हूं। तो सबसे पहला है कि आपको तो आपका कोर्स लर्न करना है, जो भी हमारा कोर्स है सीसीसी का वो आपको पढ़ना है। ओके, उसके साथ साथ हर मंडे को आपको एक लाइव सेशन मिलेगा सीसीसी का। ओके, हर मंडे को आपके पास एक लाइव सेशन होगा जो हमारे एप्लीकेशन पे होगा। उसका लाइव सेशन जो होने वाला है वो हर मंडे पे होगा स्टार्ट। ओके, इसके साथ साथ तीसरा जो चीज है वो है हम लोग का एग्जाम। ओके, ये कोर्स का एग्जाम तो देना ही होगा, तभी तो सर्टिफिकेट मिलेगी, नहीं तो सर्टिफिकेट कैसे मिलेगा। हम लोग को ये एग्जाम तो देना ही पड़ेगा। आपने कोर्स कर लिया, सब कुछ आपने सीख लिया, अब बस उसका एक छोटा सा एक एग्जाम देना होता है। एग्जाम दे दीजिए और आपको आपका सर्टिफिकेट मिल जाएगा। ओके, बस एक चीज ध्यान में रखनी है, वो ये है कि आपको ये कोर्स तो आपका ये फ्री है, बस आपको चार्ज करता है वो है एग्जाम फीस के बारे में। ओके, एग्जाम फीस जो है वो सिर्फ और सिर्फ 1100 रुपए हम लोग ने रखी है, जिसके मदद से आपको आपका ये कोर्स तो पूरा फ्री होगा। सिर्फ आपको एग्जाम का फीस भरना है और आपका जैसे आपने एग्जाम क्लियर कर दिया कि सर्टिफिकेट आपके हाथ में होगा। ओके, तो यही था मेरे तरफ से। ओके, अभी आपको अगर कोई भी डाउट है तो प्लीज मुझे अभी पूछ सकते हैं। आप अपना वॉइस ऑन करके आप डायरेक्टली आप पूछ सकते हैं और यहाँ पे हम लोग 1-to-1 इंटरेक्शन हम लोग कर सकते हैं अपने एंड पे। सर કેટલા મહિનાનો કોર્સ છે સીસીસી? ओके, कितने महीने का कोर्स है? ओके जी सर। ओके, कमलेश सर यहाँ पे जिसकी मतलब જે કોઈ બહેનો કોઈ ક્વેશ્ચન હોય ને બહેનનો તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો, એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા સાથે ડિસ્કસ કરી લઈએ। સરસ, 3-4 મિત્રો હેન્ડ રેઝ કર્યો છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ એમના ક્વેશ્ચન લઈ લઈએ તો સોલ્યુશન આપણને મળી જાય। પહેલો જ ક્વેશ્ચન ગિરીશ સોલંકીનો છે। સરે તો પ્રેઝન્ટેશન આપણને કવર કરી દીધું છે, છતાં બી એકવાર ગિરીશ તમારો ક્વેશ્ચન એકવાર ફરીથી રિપીટ કરી લેશો? सर गिरीश नहीं थे, वो रवि थे, रवि कुमार। उन्होंने पूछा था कि कितने महीने लगेंगे ये कोर्स खत्म कोर्स होने के में। सीसीसी कोर्स के कितने महीने लगेंगे? कोर्स का वैलिडिटी है ना वो આપણે 2 મહિનામાં કોર્સ કમ્પ્લીટ કરી શકીએ છીએ। એનું ડ્યુરેશન જે આવે ને એ 2 મહિનાનું હોય, બટ આપણે એ કોર્સ આઈટી સેન્ટરની એપ્લિકેશન ઉપર મળશે અને આખો કોર્સ તૈયાર જ છે। પહેલાં તમને ચેપ્ટર 1 મળશે, સ્ટેપ બાય સ્ટેપ મળી જશે, એટલે 9 ચેપ્ટરનું અને એના સબ ટોપિક સાથે એ 1 યરની વેલિડિટી રહેશે। 1 વર્ષ માટે તમે કોર્સને યુઝ કરી શકો છો। તો 1 વર્ષનો પીરિયડ છે, 1 વર્ષમાં તમે એને યુઝ કરી શકો છો। सर ऑफलाइन माटे Yes, અહીંયા આપણો ડીસા પ્રોપર कुमार ने हैंड रेस किया है। सर रवि कुमार का एक और हेलो, क्वेश्चन सर। है। ओके, बोलो रवि। हेलो सर, माइक ओके। હું ડીસાથી છું, મારે પ્રોપર ઓફલાइन કોર્સ કરવો હોય તો कोर्स कितने मंथ का है वो तो परेश को आंसर दीजिए। ઓફલાइन 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 કોર્સ कोर्स कई भाषा में हशे? कोर्स हिंदी में रहशे
કારણ કે આ જે અમે ડિઝાઇન કર્યું છે એ આખા ઇન્ડિયાના સ્ટ્રક્ચરને લઈને ધ્યાનમાં ડિઝાઇન કર્યું છે. કારણ કે નાઇલેટની બી એક્ઝામ આવે છે, એ એક્ઝામને બી એને પાસ કરવી હશે ને તો એના કન્ટેન્ટ એ લેવલે બનાવ્યા છે કે કોઈ પણ વિદ્યાર્થી એને પાસ કરી શકે છે. હિન્દીમાં રહેશે હો. બાકી કન્વર્ઝેશન બધું કંઈ બી કરવું હોય તો અહીંયા ગુજરાતીમાં બી પણ છે, હિન્દીમાં બી છે, ઇંગ્લિશમાં બી છે. લેંગ્વેજનો કોઈ બેરિયર નથી. તમે કોઈ પણ ભાષામાં વાત કરશો અને કોઈ બી પ્રશ્ન હશે તો એનું નિરાકરણ તમને મળી જશે. અને બીજું પણ તમને કહી દઉં, કોર્સ 100% આખો ફ્રીમાં જ છે. એક રૂપિયો પણ તમારે આનો ચૂકવવાનો નથી. હા, સર્ટિફિકેટ ના હોય આપણી પાસે તો એના માટે આપણે એપ્લાય કરી શકીએ. બાકી એવું જરૂર નથી કે પૈસા ભરે એને જ મળે, એવું કંઈ જ નથી. અમારો પ્રયત્ન એક જ છે કે ઘણીવાર કેવું હોય, ફેકલ્ટી ભણાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતો હોય બટ ઘણીવાર એમનાથી બી ક્યાંક ને ક્યાંક ઇગ્નોર થઈ જાય, સ્ટુડન્ટને ક્યાંક એબસન્ટ થતો હોય તો એના કારણે બી રહી જાય. પણ એપ્લિકેશનની અંદર A to Z ઓપ્શન કવર કરી દીધા છે એટલે થઈ જશે. ઓફલાઈન કોર્સ કરવાનો છે પરેશભાઈ, 2 મંથનો છે. હા, સીસીસી કરવું હોય તો તમારે 1.5 થી 2 મહિનામાં પતી જાય. એ ઓફલાઈનમાં બી અવેલેબલ છે. અમારું સેન્ટર હમણાં ડીસામાં ચાલે છે તો ડીસામાં છે. બટ અમે આવનારા ટાઈમમાં એટલા સ્ટુડન્ટો ભણાવીને તૈયાર કરશું કે પોતે સેન્ટર ચાલુ કરી શકે એ લેવલની તૈયારી છે અમારી. બીજા કોઈ મિત્રનો કોઈ ક્વેશ્ચન હોય તો આપણે લઈ લઈએ. અને જે બી જોબ રિલેટેડ, કોર્સ રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન્સ હોય, તમે અમારી સાથે જેટલા પ્રશ્નો કરશો તો અમને આન્સર કરવામાં મજા આવશે. નહીં કહેતા કે બાત કરને સે બાત બનતી હૈ. વાત કરશો તો વાત કરવામાં રિયલમાં મજા આવશે. અને અમે તમારા સાથે ફ્રીલી વાત કરી રહ્યા. સીસીસી ઓફલાઈન ફીસ, હા ઓફલાઈન આવો તો ભારે પડી જાય. સીસીસી ઓફલાઈન કરો તો 3500 રૂપિયા ફીસ હોય છે અને એમાં 500 રૂપિયા અમે ડીસામાં સ્કોલરશિપ આપીએ છીએ, 3000 માં હોય છે. બટ તમે અમારો કોઈ એક્સ્ટ્રા મતલબ એડવાન્સ લેવલનો કોર્સ સિલેક્ટ કરો છો તો એ બહુ ઓછી ફીસમાં થઈ જશે તમારે. આમાંથી કેટલા મિત્રો છે કે જેમને ખ્યાલ છે કે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે અને કોર્સ કઈ રીતે યુઝ કરવાનો છે, કેટલાને ખ્યાલ છે? તો શું મેન મુદ્દા ઉપર આવી જઈએ, કારણ કે અહીંયાથી આપણે 23 મેમ્બર છે ટોટલ. એમને બધાને ખ્યાલ આવી જાય. પહેલા તો આપણી આઈટી સેન્ટરની એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવાની છે. આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન છે કે બધાનું ક્લિયરિટી છે જ? અમારો ગોલ એક જ છે આઈટી સેન્ટરનો કે એજ્યુકેશન છે એ લાસ્ટ વ્યક્તિ સુધી પહોંચે અને ફ્રીમાં પહોંચે. ભણાવવાની અમે કોઈ ફીસ નથી લેતા. એકદમ એડવાન્સ લેવલની, ટોપ લેવલની એપ્લિકેશન, બધું A to Z ભણાવશું. એના અંદર ટેસ્ટ મતલબ ચેપ્ટર બધા જ કવર કરી દીધા છે કે કઈ વાંધો નહીં આવે તમારે. અને બાકીની રહી વાત, જો અગર સર્ટિફિકેટની જરૂર છે, તમારે ઇન્ટરવ્યુ માટે, જોબ માટે સપોર્ટ જોઈએ છે તો ફીસ ભરવાની આવે છે. બાકી ભણવા માટે અમારી કોઈ જ ફીસ છે નહીં. સીસીસી કોર્સમાં અમે 10,000 વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ કરવાના છીએ. એપ્સ કયો છે, શું છે? हर्षदार सर, एक बार मैं रिक्वेस्ट करूंगा सर से कि वो आपको एप्लीकेशन लिंक आपको ग्रुप में शेयर कर देंगे और वहां से आपको डाउनलोड कैसे करनी है और उसके बाद कोर्स कहाँ पे होगा, क्योंकि फर्स्ट कोर्स हमारा यही सीसीसी से ही स्टार्ट कर रहे हैं. आने वाले टाइम में बहुत सारे कोर्सेज का प्लानिंग है और वो भी जॉब ओरिएंटेड हो गए. एग्जाम એપ્સ ક્યાં છે તો એના વિશે સર બતાવે છે. એક્ઝામ ક્યાં આપવાની રહેશે? એક્ઝામ ઓનલાઈન આપવાની રહેશે. हमारी एप्लीकेशन पर તમને બધું સર એક વાર શેર કરે છે. ओके, एप्लीकेशन का लिंक मैंने ग्रुप में डाल दिया है. जॉब स्किल्स ग्रुप के अंदर मैंने एप्लीकेशन का लिंक डाल दिया है मैंने वहाँ पे. तो सब लोग वहाँ से वो लिंक के ऊपर क्लिक करके डाउनलोड कर सकते हैं. ओके, अगर जिसको भी अगर डाउनलोड करना है, आईटी स्किल का एक ऐप रहेगा, आप बस वहाँ पे चले जाइए और वहाँ से आप डाउनलोड इजीली कर सकोगे. ओके, ओके, मैं सिर्फ अपना स्क्रीन शेयर कर देता हूँ मोबाइल में से कि आपको पता चल जाए कि आईटी स्किल का एप्लीकेशन कैसा दिखता है और कैसा है. तो मैं अभी अपना बस एक लिंक स्क्रीन शेयर कर रहा हूँ अपने एंड पे.
आई होप मेरा स्क्रीन नजर आ रहा है आपको मेरे मोबाइल का। ये सिर्फ यस डाल दीजिए अगर आपको दिख रहा है तो। ओके, तो देखिए ये आपका ये आईटी स्किल का ऐप है, यहाँ पर जो ये दिख रहा है। ओके, ये ऐप के ऊपर बस आपको आपका ये ऐप डाउनलोड हो जाएगा, वो लिंक के ऊपर जो मैंने आपको लिंक शेयर किया है आपके ग्रुप में। मैं आपके ग्रुप के अंदर मैं आपको लिंक भी बता देता हूँ। ये आपका ग्रुप है आईटी सेंटर डीसा के, इसमें ये आपका ये लिंक है, इसके ऊपर बस आपको क्लिक करना और डाउनलोड कर देना अपने प्ले स्टोर से। ओके, जो भी एंड्रॉइड मोबाइल जो भी यूज करते हैं वो यहाँ से इजीली यहाँ पे डाउनलोड कर सकते हैं। और अगर फिर भी अगर कोई परेशानी आती है तो आप मुझे मेरे नंबर पे आप डायरेक्टली कांटेक्ट कर सकते हो। ओके, अब जैसे कि आईटी सेंटर का ये ऐप खुल गया है, आप ये स्टोर में आ जाइए और स्टोर में आके आप देख सकते हैं यहाँ पे ये सीसीसी फ्री कोर्स यहाँ पे लिखा हुआ है। ओके, ये 3500 रुपये यहाँ पे दिखाया है, बट 3500 रुपये आपको पे नहीं करना है आपको। ओके, आप बस इसके ऊपर क्लिक कीजिए और आप थोड़ा सा स्क्रॉल डाउन कीजिए, आप थोड़ा सा नीचे आ जाइए। आई गेस मेरा स्क्रीन ब्लैंक हो गया रहेगा, या मेरा स्क्रीन ब्लैंक हो जाता है क्योंकि यहाँ पे ये रिकॉर्डिंग अलाउड नहीं है ये एप्लीकेशन पे। इसके लिए आप बस वो अगर आप जैसे ही वो कोर्स के ऊपर आप क्लिक करोगे तो उसके अंदर के सारे आपको कोर्सेज दिख जाएंगे जो बिल्कुल फ्री में है। ओके, बस आपको कोई पेमेंट नहीं करना है, वहाँ पे बाय नाउ के ऊपर क्लिक मत करना। ओके, और आप बस वहाँ पे देख सकते हैं कि वहाँ पे सारे के सारे फुल फ्री कंटेंट आपको वहाँ पे मिल जाएंगे। ओके, तो शायद आई गेस सबको समझ में आ गया होगा। अगर फिर भी अगर ऐसा होता है, प्रॉब्लम आता है आपको कि आपको समझ में नहीं आता है, तो मुझे आप डायरेक्टली कांटेक्ट कर सकते हैं ये चीज के लिए। सर ભાઈ બધાને ક્લિયરિટી થઈ ગઈ છે કે શું છે? જરા રિપ્લાય આપો તો ખ્યાલ આવે. गिरीश, अरे वाह, थम दे रहे, वेरी गुड, સરસ. આટલા થમ આવે મજા પડી ગઈ હો આપણને તો. પહેલી જ મીટિંગમાં તમે તો જોરદાર. અરે વાહ રવિ, થેન્ક યુ. અરે વાહ, આટલા બધા હાર્ટ. અમારો એક આ પ્રયત્ન છે નાનો, અને એક શરૂઆત કરી રહ્યા છીએ કે કમસે કમ વધારે નહીં તો ગુજરાતના છોકરાઓને કે જે બી છે એમને રાઈટ એજ્યુકેશન અને પરફેક્ટ જે ટોટલ સિલેબસમાં હોય છે એ એજ્યુકેશન પહોંચાડવાનો અમારો એક નાનો પ્રયત્ન છે. અને પ્રયત્નમાં શું છે કે ક્યાંક ને ક્યાંક આપણે કમ્પ્યુટર કોર્સ ને બધું તો કરતા જ હોઈએ છીએ, પણ એમાં ઘણા એવા ટોપિક છે ને બાકી રહી જતા હોય છે. તો આપણી એપ્લિકેશનના માધ્યમથી કોર્સ આવી અને A to Z સમજી શકે છે અને પોતાની ક્વેરી સોલ્વ કરી શકે છે. અને તમારે જો સર્ટિફિકેટ માટે એપ્લાય કરવું હોય તો સરે જે કોર્સ બતાવે ને એના નીચે જ લખેલું હશે 1100 ત્યાં ફીસ હશે, સીસીસી સર્ટિફિકેટ, ત્યાં જઈને તમે ક્લિક કરી અને કોર્સ બી ઓનલાઈન પરચેઝ કરી દેશો ને તો તમારી એક્ઝામ સર્ટિફિકેટ બધું અહીંયાથી પોસ્ટ દ્વારા તમને તમારા ઘર સુધી પહોંચી બી જશે. એક્ઝામ કઈ રીતે થાય છે, કઈ રીતે પાસ કરવાની હોય છે, કેટલા ક્વેશ્ચન આવે છે, કઈ રીતે હોય છે, A to Z હેલ્પ મળે છે. અને જે લોકો સર્ટિફિકેટ માટે એપ્લાય કરે છે એમને અમારો પોતાનો પ્રયત્ન એવો હોય છે કે એમને ઇન્ટરવ્યુની તૈયારી કઈ રીતે કરવી, જોબ પર કઈ રીતે જવું, એની પણ અમે એક્સ્ટ્રા તૈયારી કરાવતા હોઈએ છીએ. તો એના કેરિયરમાં કઈ રીતે આગળ વધી શકે એના માટેના પણ અમારા પ્રયત્નો થતા હોય છે. તો આવું થોડું નાનો નાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને 30 મિનિટમાં અમે તમને બતાવવાનો અમારો એક નાનકડો પ્રયત્ન છે. તો આના વિશે તમે કંઈક કહેવા માંગતા હોય તો માઇક ઉપર આવીને સરસ મજાનું બોલી શકો છો. વિડીયો તમારો ઓન કરો તો મને ખબર પડે કે ભાઈ ફેસ શું છે, નહીતર અત્યારે તો એવું લાગે છે હું ઓશેદાર સર બંને સામસામે વાતો કરીએ છીએ. તમારું મુખડું તો દેખાડો તો ખ્યાલ આવે અમને. રવિભાઈ, ધનરાજભાઈ, અરે વાહ, સરસ. લો, અરે વાહ, જૈન સર. ધનરાજભાઈ, થેન્ક યુ, થેન્ક યુ. ઓહો, જયદીપભાઈ, લો ક્યાં ક્યાંથી બેઠા છે બધા અને અમને દર્શન થઈ જાય. સરસ. અલમ હું સર અહીંયા સર અહીંયા ડીસામાં જ રહું છું. ડીસામાં જ છો? શું વાત છે. અરે અહીંયા પ્રજાપતિ સમાજવાડીમાં.
ઓહો, તો અમારા બાજુમાં જ છો તમે તો. હા વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અલા સાચું કેજો હો, ભલે અત્યાર સુધી હા મેં ગમે તે વાતો કરી, હાચું હાચું સાચું કેજો કે આ કોર્સ અમે આ રીતે કરી રહ્યા છીએ. હમણાં તો સીસીસી ને એ બધું ટ્રાય કરી રહ્યા છીએ. આવનારા ટાઈમમાં ગણતરી છે, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. હમણાં હું બોલી જાઉં એના કરતા તમે જ કહો ને, તમે કમ્પ્યુટર ને બધું શીખી ના જાઓ ના તો ના સર કેવા કેવા ટાઈપના તમે કોર્સ હોય ને નોકરી મળે એવા, તો કેવા શીખવા મળે તો મજા આવે. સરસ, પરેશ બી ઓનલાઈન વિડીયો પર આવી ગયા છે. સર મારે તો ચાલુ છે કોર્સ. વેરી ગુડ, સરસ, સારો પ્રયત્ન છે. ઓકે, લાખની ચાલુ છે ભવન. વેરી ગુડ. કમલેશ પણ વિડીયો પર છે, રવિ બી આવી ગયા છે, જયદીપ પણ છે. સર મારે એક પ્રશ્ન હતો આપને. ફરમાવો ને બાપુ. હા, મેં ઓનલાઈન મેં કોર્સ કરી લીધો છે અને મારી પાસે સર્ટિફિકેટ છે, તો શું હું ખાલી આ માહિતી માટે વિડિયા દીધી શકું? એ ધડક બધા માટે છે, રામ રાજ્ય છે, તમતાર લાભ ઉઠાવો. હમણાં તો કોઈ હા તો રેસ્ટ્રિક્શન નથી, બધા માટે ખુલ્લું છે. એક સરસ સર રવિ અત્યારે વાત કરી તો મને યાદ આવી ગયું. હર્ષિતા સર, ફર્સ્ટ ચેપ્ટર તો હો ગયા ને? આનંદ અમે પહેલું ચેપ્ટર મેકી દીધું છે. પહેલું ચેપ્ટર ના ટોટલ કેટલા વિડીયો હશે? એપ્રોક્સિમેટલી 10 પ્લસ सर 6-7 रहेंगे फर्स्ट चैप्टर के. 6-7 છે વિડીયો, અને 9 ચેપ્ટર છે. 9 ચેપ્ટર નું પહેલું ચેપ્ટર, એના આટલા વિડીયો તમે એકવાર ઘસી સાફ કરીને એકવાર જોઈ લો, યુઝ કરી લો, કારણ કે બધા માટે મેં ઓપન કર્યા છે. અને એ તમને યુઝ કરો, કેવા લાગે છે, અત્યાર સુધી જે કંઈ પણ તમને સારું નોલેજ મળ્યું જશે અને કેવું નોલેજ ઇમ્પ્રુવ થાય છે એ પણ અમારા સાથે શેર કરજો. ભલે કોર્સ તમે ક્યાંક ને ક્યાંક કરો છો તો બે ધડક ક્યાંક ચાલુ રાખો, ક્યાંય સ્ટોપ કરવાની જરૂર નથી. અને સર્ટિફિકેટ લઈ લીધું છે તો બી કઈ વાંધો નથી. નોલેજ તો કેવું છે, ઓપન છે, કોઈ બી વ્યક્તિ ક્યાંયથી બી લઈ શકે છે અને એનો બેનિફિટ લઈ શકે. અને અમારો ટ્રાય એક જ છે કે ભાઈ એજ્યુકેશન મળે બધાને, આ અમારો પ્રયત્ન છે. બાકી ભગવાન બીજું બધું તો ગોઠવણ કરી નાખે છે. એટલે આ માટે એક જોવાનો જ તમને ટ્રાય કરું છું. હવે તમારો બીજો કોઈ ક્વેશ્ચન કંઈ કહેવા માંગતા હોય તો કહો. બોલો બોલો, કંઈક કહેવા માંગતા હતા. ઓકે, કંઈ નથી કહેવા માંગતા. ઓકે, સરસ. ઓકે, તો હું તમને એ પૂછતો હતો, છેલ્લી મારી વાત ત્યાં અટકી હતી. એવા કેવા પ્રોગ્રામ લોકો શીખવા માંગતા હોય છે કે જે તમારા આજુબાજુના એરિયામાં પણ શીખવા મળતા ના હોય, અને એ શીખવાથી સારા પેકેજ ઉપર, સારી સેલેરી ઉપર જઈ શકાય, એવું તમારા મનમાં કેવા છે ક્વેશ્ચન, થોડા કહેશો? વેબ ડેવલપમેન્ટ. લક્ષ્મણભાઈ હેલો વાત સર, કરી તું. યસ યસ, લક્ષ્મણભાઈ કીધું વેબ આપણે ડેવલપમેન્ટ. બીજું કોણ? આપણે સીસીસી કોર્સ ક્યાં ક્યાં કામ આવે, મતલબ કઈ જગ્યા મતલબ જરૂર પડે? સીસીસી હમ. સીસીસી કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ કહેવાય, અને કમ્પ્યુટરનો તમને બેઝિક નોલેજ યાની કે કોન્સેપ્ટ આખો ક્લિયર હોય તો ગવર્મેન્ટ એક્ઝામમાં તો કમ્પલસરી જરૂર પડે છે. અને ખાલી એક્ઝામ નહીં, કોઈ પણ કામ કરશો ને, જોબ બી કરશો ને, ત્યાં કામ કમ્પ્યુટરાઇઝ કરવાનું આવશે ત્યાં એની જરૂર પડશે. પ્રાઇવેટ જોબ કરશો ત્યાં તો ગેટ ઉપર જ લોક મારેલો છે, તમારે સીધીને જ અંદર આવવું પડશે, કારણ કે ડિજિટલાઇઝેશન છે. રિપોર્ટિંગ હા બધું જ સરે હમણાં હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ ને બધા ટોપિક સરે તમને કીધા ને, એ કહેવાનો મતલબ સરનો એક જ થાય છે કે બધી જ વસ્તુઓ ટેકનોલોજી ઉપર છે. આજે બેંક રહી નથી, ખાલે ત્યાં આજુબાજુના લોકો જાય છે, બાકી એમને નેટ બેન્કિંગ ને બધું ઓનલાઈન એટલું બધું મળી જાય ને કે સોલ્યુશન બધા થઈ જતા હોય છે, અને ટેકનોલોજીના કારણે. એટલે ટેકનોલોજીનું તો નોલેજ હોવું જ જોઈએ. અને જો તમે બિઝનેસ કરવાના છો તો તમારી ટીમ જે કામ કરશે ને ટેકનોલોજી ઉપર કરશે, અને તમારી પાસે નોલેજ નહીં હોય ને તો તમને ઉલ્લું બનાવીને જતી રહેશે, ખબર બી નહીં પડે. એના માટે સારા સારા માર્કેટમાં ERPs ચાલતા હોય છે. સોફ્ટવેરના નોલેજ વગર આપણે પાંગળા થઈ જઈએ છીએ ઘણીવાર. એટલે જે રીતે ફિઝિકલ મેદાનની દુનિયા છે, બહારની દુનિયા છે, એવી રીતે ડિજિટલની પણ એક દુનિયા છે. બધી જરૂર પડશે. આ મેં આન્સર આપવાનો પ્રયત્ન કર્યો છે. લક્ષ્મણે સરસ કીધું, વેબ ડેવલપમેન્ટ. સરસ. લક્ષ્મણ, તમે થોડી વાત શેર કરશો કે વેબ ડેવલપમેન્ટ કેમ શીખવા માંગો છો અથવા કેમ શીખવું જોઈએ આના વિશે? હું જસ્ટ 5 મિનિટ તમારા ક્વેશ્ચન લઈ રહ્યો છું.
આનાથી અમને કંઈકનું કંઈક નવું બનાવવામાં ખબર પડે. નહીંતર અમને કેવું હોય કે એક જ રૂમમાં બેઠા બેઠા ડિઝાઇન કરી જઈએ અમારા સેન્ટરમાં અને બહાર આવીને આવે કે ભાઈ આની તો કોઈને જરૂર જ નથી, ખોટી મહેનત કરી. એટલે તમે કહેજો અમને, કારણ કે અમારા સર છે ને ઓશેદાર સર, સવારથી લઈને સાંજ સુધી આના બહુ જ મહેનત કરે છે. તમે એમના બેક સાઈડ જુઓ છો તો એમનું બ્લેઝર, એમની ગ્રીન સ્ક્રીન ત્યાં બેસીને રાત દિવસ એક કરી દીધો છે એમને. અને એમનું એડિટિંગ, અને ખાસ તો થેન્ક યુ અમારા આઈટી સેન્ટરના સ્ટુડન્ટને કહું છું અહીંયા, કારણ કે એ સ્ટુડન્ટના કારણે જ આ કોર્સ, કારણ કે એડિટિંગ જે કર્યું છે ને ઓશેદાર સરે સપોર્ટ આપીને, એ સ્ટુડન્ટોએ કર્યું છે એડિટિંગ અમારા. તો બધાનો સપોર્ટ છે, એના કારણે જ અમે આ વાત કરી રહ્યા છીએ. યસ લક્ષ્મણ, તમે કંઈક કહેવા માંગતા હતા. એ તો વેબ ડેવલપમેન્ટ, એપ ડેવલપમેન્ટ હાલ છે જે બધું છે, એપ ડેવલપમેન્ટ ગમે તે ક્ષેત્ર, જો પોતાની એક મોટી મોટી કંપની એમને પોતાની એક સાઇટ હોય છે ને એપ્લિકેશન બી હોય છે. આપણે વેબ ડેવલપમેન્ટ ક્યાં જેમાં સારું પ્રભુત્વ હોય તો એમાં પણ ઇન્કમ ઘણી બધી મળી શકે છે આજના સમયમાં. આઈટી ની અંદર બોલવાલા છે. आईटी फील्ड में आना है। सही है एक्चुअली। हाँ, एक्चुअली ये बात सही है कि वेब डेवलपमेंट में सबसे ज्यादा पैसा मिलता है, और क्योंकि आईटी फील्ड है तो आईटी की कंपनीज में काम करने का मौका मिलता है हमें। वो बात एकदम सही है। यस, एक वेब डेवलपमेंट, और कोई किसी को अगर कुछ और अलग सा अगर कुछ सीखना हो तो बता दीजिए अभी भी। हेलो सर। यस परेश, परेश प्रजापति बोलिए। જી સર, તમારી જોડે છે સીસીસી કોર્સ જ છે કે પછી બીજો કોઈ ટેલીનો કે મતલબ બેંક બધું? ओके, कमलेश सर ये जवाब आप और अच्छे से दे पाओगे। ચલો, તમારી પાસે સીસીસી છે કે બીજું બધું છે? એવો જ છે પરેશનો ક્વેશ્ચન, રાઈટ? હા સર. સીસીસી છે ને એ હમણાં જ નવું જન્મેલું બાળક છે, રાઈટ ને? અને એના પછીના પાઇપલાઇનમાં અમારા લોટ્સ ઓફ પ્રોગ્રામ છે. લોટ્સ ઓફ પ્રોગ્રામ યુનિક આઈટી, નોન આઈટી બી અમે લેવા જઈ રહ્યા છીએ. ઘણા બધા કોર્સ અમારા રેકોર્ડ ઓલરેડી થઈ ગયા છે સીસીસી પછીના. ગ્રાફિક્સ ડિઝાઇનિંગના પણ થઈ ગયા છે, એના ઉપર એડિટિંગનું કામ ચાલે છે. બીજા નંબર ઉપર એક માર્કેટની બહુ જ ડિમાન્ડ આવે છે, પણ હજુ અમે ચાલુ નથી કર્યા કોર્સ. ડિજિટલ માર્કેટિંગ પુષ્કળ પૈસા. તમે ગમે તે ગામમાં બેઠા હોય કે તમારા ખેતરમાં જઈને બેસી જાઓ અને ત્યાં બેઠા બેઠા નોટો છાપવી હોય ને, ડિજિટલ માર્કેટિંગ, કોડિંગ બોડિંગ ના આવડતું હોય ને, એક ડિજિટલ માર્કેટિંગની દુનિયા છે, એ બી અમે લઈને આવવાના છીએ. ફોટોશોપ, કોરલ, ઇનડિઝાઇન, ઇલ્યુસ્ટ્રેટર, વેબ ડિઝાઇનિંગની અંદર HTML, બુટસ્ટ્રેપ, જાવા, આ બધું, પાયથન, આ બધું જ છે. રેકોર્ડિંગ ઇન પ્રોસેસમાં છે. આવનારા ટાઈમમાં બધું જ લઈને આવવાના છીએ. આ મારી તૈયારી પાકી છે, અને 100% ઓફલાઈન તો કરી રહ્યા છીએ અમે થોડું, પણ અમને એવું લાગ્યું કે ડીસામાં એકલા બેઠા બેઠા કેટલા જણને ભણાવશું અમે? તો ડીસામાં તો અમે ને અમારા બે એવું થાય છે, રાઈટ ને? પણ અમારી ઈચ્છા એવી છે કે આખા ઇન્ડિયાના સ્ટુડન્ટ ભણે, અને જે બી છે સારો પ્રયત્ન, ફક્ત ભણે નહીં પણ ભણ્યા પછી ક્યાંક સારી જોબ પર લાગે, સારી જગ્યાએ સેટ થાય. અને અમે ઇન્ટરવ્યુ માટેની એવી પ્રિપેરેશન કરાવવા માંગીએ છીએ, કારણ કે જે સ્ટુડન્ટ અમે બહાર ઇન્ટરવ્યુ માટે, અત્યાર સુધી અમે ડીસામાં ને થોડા બહાર ઇન્ટરવ્યુ માટે કરાયા છે છોકરાઓને, અને ત્યાં જાય છે ને તો ઇન્ટરવ્યુમાં બહુ વીકનેસ આવતી હોય છે, સ્કિલ ડેવલપમેન્ટ એટલું ડાઉન હોય છે ને દોસ્ત. ડિગ્રી અને ખાલી કોર્સ ને સર્ટિફિકેટના નામે કોઈ કાકોય નહીં રાખે, આ હકીકત છે. તમારી ટેલેન્ટ અને સ્કિલ ઉપર લોકો નોકરી પર રાખતા હોય છે. એટલે અમારો પ્રયત્ન નેક્સ્ટ એવો છે કે એના ઉપર અમે જશું. તો કોર્સિસની ઘણી બધી હારમાળા છે, ઘણું બધું તૈયાર થઈ ગયું છે, તૈયાર થઈ રહ્યું છે. બધા વચ્ચે લઈને અત્યારે કશું જ નથી આવ્યા. અત્યારે ઓનલી ફોર સીસીસી અને એમાં એનું પહેલું ચેપ્ટર 1 થઈ ગયું છે, તમારા સામે મેં રજૂ કરી દીધું છે, અને તમે એનો ભરપૂર આનંદ ઉઠાવો અને યુઝ કરો. એવી ક્વેશ્ચન આવે તો ગ્રુપમાં ઓલરેડી આપણા નંબર છે, અને આ ગ્રુપમાં એકવાર તમે જે લોકો જોઈન થયા છે તમને બેનિફિટ તો ઢગલો મળવાનો છે. એટલે જે બી લિંક અમે મોકલીએ છીએ તો તમારા ફ્રેન્ડ્સ કે જે બી છે એમને જરૂર ગ્રુપમાં એડ કરવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને કોઈ બાકી ના રહી જાય. યસ. और सर एक क्वेश्चन आया चैट बॉट में कि ऑनलाइन नॉलेज तो મળી જાય બટ પ્રેક્ટિકલ કીબોર્ડ એક્સપિરિયન્સ ના હોય તો જ્યારે કોમ્પ્યુટર પર બેસો તો બધું નવું લાગે.
ऐसा क्वेश्चन आया देसाई माली की तरफ से, माला सॉरी देसाई माला की तरफ से। सो જેમ કે સ્પીડ ટાઈપિંગ એક્સેલ ક્રિએટ કરવા માટે તો કોમ્પ્યુટર હોય એ કમ્પલસરી છે. ડેફિનેટલી વાત સાચી છે. રિયાલિટીનું રિપ્લેસમેન્ટ ના હોય. તમારા સામે કીબોર્ડ હોય, કમ્પ્યુટર હોય અને ત્યાં જે કામ કરતા હોય ને એનું જગ્યા ઓનલાઈન ના લઈ શકે, એ સાચી વાત છે. પણ બીજું વસ્તુ એ પણ છે કે આટલા નોલેજેબલ સર મારા બાજુમાં લાવવા હોય ને અને આટલી બધી ઇન્સ્ટિટ્યૂટમાં બેસાડવા હોય તો એ બધી જગ્યાએ પોસિબલ બી નથી. એટલે એના કરતાં બેટર છે જે રીતે આપણે મોબાઈલ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને, અને કદાચ કોર્સ ખરીદવામાં પણ એટલો ખર્ચો કરતા હોઈએ છીએ આપણે, તો એટલાનું લેપટોપ લાવવાનો જો પ્રયત્ન કરશું ને આપણે, અને ઇન્ટરનેટ આવનારા ટાઈમ નહીં, અત્યારનો જ તમને ખ્યાલ છે, અત્યારે યુઝ થાય છે એન્ટરટેનમેન્ટ મજા માટે, બટ જો તમને સારા ફેકલ્ટી ભણાવવાવાળા મળી જાય તો તમને સારું લેપટોપ હોય તો ત્યાં તમે એક્સપિરિયન્સ લઈ શકો છો, લેપટોપ યા કમ્પ્યુટર તમારું હોય તો. કારણ કે કોર્સ એટલો મોબાઈલ ઉપર એટલો બેસ્ટ લેવલે ચાલે છે, ખુદ હું ભણું છું એના અંદર, એવા ટોપિક્સ જ્યારે રિસર્ચ કરતો હોઉં એના અંદર એરર્સ બધું કાઢતો હતો, મજા આવે છે ભણવાની. અને પછી તમે જ્યારે કમ્પ્યુટર ઉપર સામે લઈને બેસો તો તમને મજા આવશે. જો ઘરે તમારા કમ્પ્યુટર હોય અથવા આજુબાજુમાં હોય તો કોઈનું સ્ટાર્ટિંગ માટે તમે લઈ શકો છો, અને જે હેલ્પ જોઈતી હશે એમ આપવાનો પ્રયત્ન કરશો. બાકી એક્સપિરિયન્સ માટે એ તો જોયું છે, ગાડી ચલાવવાથી વિડીયો બતાડવાથી ગાડી નહીં આવડે, એના માટે તો ગાડી પર બેસવું જ પડશે, એના માટે પ્રેક્ટિસ કરવી પડશે. એ તો 100% છે. વાત તમારી માલા સાચી છે. એન્ડ સર એક ઓર ક્વેશ્ચન है સર, ઓનલાઈન શીખીએ પણ ઓફલાઈન જેવો એક્સપિરિયન્સ રહેશે ખરા? આનો જવાબ તો હું આપું ને એના કરતાં તમે આ પહેલું ચેપ્ટર છે ને એ યુઝ કરો, અને એમાં તમને કેવું નોલેજ મળે છે ને એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે બીજું ચેપ્ટર કેવું હશે, ત્રીજું કેવું હશે, ચોથું પાંચમું ને છઠ્ઠું 4, 5, 6 એ બધું પ્રેક્ટિકલ છે આખું. અને એના પહેલા જે એવા ટોપિક લીધા છે ને કદાચ મારા અંદાજ પ્રમાણે તો એ સિલેબસમાં ભણાવવામાં નથી આવતા, કારણ કે સામે સેન્ટરની બી લિમિટ હોય છે, ફેકલ્ટીની બી લિમિટ હોય છે, એના કારણે નથી ભણાવતા. અને એના પછીના જે ચેપ્ટર છે ને છેલ્લા 3 ચેપ્ટર, મારા ખ્યાલથી તો એના વિશે કોઈને ખ્યાલ જ નથી, કારણ કે એ જે ચેપ્ટર છે ને એવા ચેપ્ટર છે છેલ્લા 3 જે સરકારે નવા લોન્ચ કરેલા છે. નવો સિલેબસ તો માર્કેટમાં ખબર જ નથી, કોઈ યુઝ જ નથી કરતું. ફ્યુચર સ્કિલ છે, નવી ટેકનોલોજી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા એનાલિટિક્સ, આ જે વર્ડ છે ને આના વિશે કોઈ ખ્યાલ નથી. અને સીસીસી કોર્સમાં આવું હોય ને કોઈને નવાઈ લાગે, એટલે અમે પ્રયત્ન કરે છે. સર ગ્રાફિક ડિઝાઇનર બનવા માટે, ગ્રાફિક ડિઝાઇનર તેની માંગ થોડીક હમણાં વધી છે એટલે અને ડિમાન્ડ જુઓ દોસ્ત, કમ્પ્યુટર પર કોઈ બી પ્રોગ્રામની ડિમાન્ડ તો છે જ, પણ તમે એ ફિલ્ડમાં કેટલા ટકેલા રહો છો અને કેટલા ટાઈમ સુધી પકડી રાખો છો અને એમાં કેટલો એક્સપિરિયન્સ લઈને તમે આગળ વધો છો ને એના ઉપર 100% અસર કરે છે. ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં બી સરસ કોર્સિસ છે, જે રીતે કે ફોટોશોપ કહીએ છીએ, અત્યારે કેનવા બી સરસ ચાલે છે. કોરલ જો તમે શીખેલા હો છો તો ઓફસેટ પ્રિન્ટિંગ ને લોટ્સ ઓફ ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રી છે, લોગો ડિઝાઇન. આજે એક લોગો ડિઝાઇન કરવાના પુષ્કળ લોકો રૂપિયા આપે છે. તમારું માઇન્ડ અગર ઇનોવેટિવ છે ને, Yes, sir. આ ટાઈપમાં જવું છે તો ગ્રાફિક્સ ડિઝાઇનિંગ બેસ્ટ છે. હા સર એક ઓર ક્વેશ્ચન આયા है कि एग्जाम भी ऑनलाइन આપવાની રહેશે કે મોબાઈલ પરથી અપાઈ શકે કે મોબાઈલ પર हम लोग एग्जाम दे सकते हैं? અત્ર તત્ર સર્વત્ર તમારી એપ્લિકેશનમાં બધું હશે, કોર્સમાં એક્ઝામ મટીરિયલ બધું એ ટુ ઝેડ તમને એપ્લિકેશનમાં મળી જશે અને તમે આપી શકશો. એના અંદર 9 ટેસ્ટ તો અમે એવા બનાવ્યા છે કે તમે કોઈ બી ટાઈમે યુઝ કરો અને અનલિમિટેડ યુઝ કરો. મતલબ કે ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું તો તમે એનો ટેસ્ટ આપો, ફ્રી મટીરિયલમાં પડ્યું જ છે. ટેસ્ટ તમે આપી જાઓ, તમારા માર્ક કેટલા આવ્યા છે અને એ જે માર્ક્સ આવ્યા છે એના ઉપરથી તમે એનાલિસિસ કરી શકશો કે ભાઈ મારો 20 માર્કનો ટેસ્ટ હતો તો મારી પાસે આ વખતે 17 આવ્યા, 15 આવ્યા, મારે હજુ નોલેજની ઇમ્પ્રુવમેન્ટ છે તો કયા ખોટા પડ્યા, તો ત્યાં જ તમને જવાબ મળી જશે. ફરીથી ટેસ્ટ આપો, ધીમે ધીમે જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી બીજા ચેપ્ટરમાં જવાનું નહીં. એમ કરતા કરતા બધા ચેપ્ટરને કવર કરી નાખશો પછી ફાઇનલ એક્ઝામમાં બેસી જવાનું તો વધારે મજા આવશે અને ઓનલાઈન થઈ જશે. છે આપણો કોઈ ક્વેશ્ચન પહેલા કોઈ બીજા મિત્ર?
હું તો પહેલથી એક જ વસ્તુ માનું છું, એક્ઝામમાં 100 માંથી 100 જ આવવા જોઈએ. આના અંદર ગ્રેડિંગ હશે. ગ્રેડિંગમાં કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં આપણે કામ કરતા હોય ને, આપણું ઇન્વોલ્વમેન્ટ હોય ને, તો પૂરેપૂરું કરવું જોઈએ, હું આવું માનું છું. અને એ 100% જ થવું જોઈએ. પછી કેટલા આવે છે, બટ આના અંદર ગ્રેડ હોય છે, A B C. ફેલ સિસ્ટમ ના કહી શકે, ડી ઉપર જતો રહે એટલે એ તમને ખ્યાલ છે. બટ મોસ્ટ ઓફ બધા પાસ થઈ જતા હોય છે. એ ક્વેશ્ચન એટલા કે ટિપિકલ હોતા નથી. અમે સિલેબસ બનાવ્યો છે, ક્વિઝ બનાવી છે, એટલી સરળ છે કે એકવાર વ્યક્તિ, પણ અમે વિરોધી એક જ વસ્તુના છીએ કે જેને કંઈ કરવું નથી, ભણવું નથી, ડાયરેક્ટ બેઠા બેઠા સર્ટિફિકેટ ડાયરેક્ટ આપી દો, તો એ રસ્તો અમારી પાસે નથી. ઓકે, કારણ કે એ કાગળિયું લઈને કરશું શું આપણે, એ ફરવાનું ક્યાં, અમારી પાસે નોલેજ નથી. એ ટેસ્ટ આપ્યો છે તો એનું એક્ઝામ, કારણ કે ઘણા બધા આવા ફોન આવતા હોય છે અને કહેતા હોય ડાયરેક્ટ સર્ટિફિકેટ કાઢી આલશો, આવું કરી આલશો, તો એ રસ્તો આપણા સાઈડ નથી. તમે અમારો ટેસ્ટ ક્લિયર કરી દેશો તો એમાં બધું થઈ જશે. જે ગવર્મેન્ટ ગાઈડલાઈન પ્રમાણે ચાલે છે એટલા પર્સન્ટેજ આવી જશે, તો એ પ્રમાણે પાસ જ ગણાશે. 30 થી 35 જે રેશિયો ચાલે છે એ જ છે, ગવર્મેન્ટના જે રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે ચાલે છે એ જ હોય છે, બીજો કોઈ ચેન્જ નથી હોતો. બીજો કોઈ ક્વેશ્ચન છે આપણે અહીંયા મિત્રો જે મળ્યા છીએ? તો ક્વેશ્ચન હોય તો લઈ લઈએ, નહીતર પછી આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ અને પછી આપણે મળશું સેકન્ડ સેશનમાં. ओके, सर्टिफिकेट वगैरह परीक्षा आप ही शकाय सर, कहाँ पे वो थोड़ा बता दो ना इनको. श्योर सर, मैं बताने का ट्राई कर सकता हूँ, बट श्योर नहीं हूँ अभी भी. ओके, सबको मेरा स्क्रीन दिख रहा है? यस, सिर्फ हाँ यस डाल दीजिए अगर दिख रहा है तो. ओके, सो मैं आईटी स्किल के ऐप में आ जाता हूँ. ये हम लोग के जो टेस्ट है वो हम लोग कितने बार भी दे सकते हैं, क्योंकि ये हम लोग की एक फ्री टेस्ट होती है. ओके सर, सर दिख रहा है सर, यस आ रहा है. ओके ओके, तो हाँ, तो मैं स्टार्ट करता हूँ यहाँ से. यहाँ पे मैं फ्री मटेरियल में आ जाता हूँ. आपको ये 3 लाइंस, जैसे आपका ये होम पेज रहेगा, ये आपका स्टार्टिंग का ये पेज रहेगा आपके एंड पे, और ये आपको ये 3 लाइंस जो यहाँ पे दिख रहा है, इसके ऊपर आप बस क्लिक कर दीजिए एक बार, तो आपके एंड पे ये फ्री मटेरियल यहाँ पे दिखना स्टार्ट हो जाएगा. ओके, ये फ्री मटेरियल जो आपको दिख रहा है, आप इसके ऊपर क्लिक कर दीजिए, टेस्ट में आ जाइए, और टेस्ट में आप देख सकते हो कि यहाँ पे आपको यहाँ पे सारी टेस्ट आपको दिख जाएगी. ओके, मैं यहाँ पे एक सीसीसी का एक टेस्ट में ऐड करने वाला हूँ यहाँ पे बाहर ही फोल्डर में. ओके, तो आप उसके अंदर आप सारे टेस्ट आप दे पाओगे. ओके, जस्ट मैं अभी एक सैंपल में बता देता हूँ, जिसके अंदर ये सीसीसी का ऐसे ये सारे के सारे टेस्ट आपके पास, ये 9 के 9 चैप्टर्स के आपके पास ये टेस्ट अवेलेबल होंगे. ओके, और आपको यहाँ पे जितने बार भी प्रैक्टिस करना हो, आप यहाँ पे प्रैक्टिस हमेशा कर सकते हो. ओके, जितने बार भी आपको क्वेश्चन आंसर्स का, कितने बार भी अगर आपको प्रैक्टिस करना आप कीजिए, और अपना नॉलेज बढ़ाते रहिए इसके अंदर. और ये जो अटेम्प्ट का जो आपको दिख रहा है, आप बस ये अटेम्प्ट के ऊपर क्लिक कीजिए, और अटेम्प्ट पे क्लिक करने के बाद आपको कुछ अलग सा एक इंटरफेस दिखेगा, जहाँ पे आपको नेक्स्ट और एक्सेप्ट करना होगा. ओके, और उसके बाद अटेम्प्ट टेस्ट का एक ऑप्शन आ जाएगा आपके पास, तो आप डायरेक्टली वहां से टेस्ट अटेम्प्ट कर पाओगे. ओके, आई होप शायद आपको ये समझ में आ गया हो, बट फिर भी अगर नहीं समझ में आता है तो कोई प्रॉब्लम नहीं है, हम लोग यहाँ पे पूरे सपोर्ट देने के लिए तैयार है हर एक चीज में. अगर कोई भी चीज समझ में नहीं आती, हमें मैसेज कीजिए, हम उसका सॉल्यूशन आपके सामने आपको दे देंगे तुरंत. ओके सर, आप म्यूट पे हो सर. બે મિત્રોના કઈ ક્વેશ્ચન છે, સરસ બતાવ્યું સર કે તમે આ રીતે યુઝ કરી શકશો તો તમને ટેસ્ટ ને બધું મળી જશે, તમે આરામથી સરસ રીતે આપી શકશો, તમારું નોલેજને ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. ગવર્મેન્ટ એક્ઝામ માટે મળી રહેશે. જે ગવર્મેન્ટે સિલેબસ નક્કી કર્યો છે એ જ પ્રમાણે અમારા ક્વેશ્ચન્સ બધા રેડી છે, એટલે A to Z ક્વેશ્ચન લેવાનો અમારો પ્રયત્ન છે. બધા ક્વેશ્ચન લઈ લીધા છે, કંઈ બાકી જ ના રહે, એટલે પ્રયત્ન તો એ છે આખો સિલેબસ કવર કરી લીધો છે.
બીજું જે મિત્રો ગ્રુપમાં ના હોય તેને જોડાવા વિનંતી. યાની મેં સમજ નહીં પાયા. દશરથ શું કહેવા માંગો છો પહેલા? છે હવે કોઈનો કોઈ ક્વેશ્ચન કે અહીંયાથી આપણે પૂર્ણાહુતિ કરીએ? ઓહો 5 और बजकर 24 ले लिया हर्षदा टाइम. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ બીજા લાઈવ સેશનમાં આપણે શોર્ટ ટાઈમમાં મળશું અને શેર એન્ડ સપોર્ટ ટુ મચ. ઓકે ઓકે નક્કી આપણે મળશું અને ગ્રુપમાં લાઈવ મીટિંગમાં જરૂર આવજો. તો અમને અમારા ક્વેશ્ચન તમારા સામે રાખીએ કે ક્યાંક અમે ભૂલ કરી દઈએ તો તમને પકડી પાડો ને ક્યાંક અમારે ડાયવર્ટ કરવા જેવું લાગે તો એ કરી દેશું. સાથે મળીને આગળ વધતા રહેશું. અમારી 100% તૈયારી છે કે ડીસામાંથી અમારે આખા ગુજરાતના અને ઇન્ડિયાના સ્ટુડન્ટને ભણાવવા છે અને ફક્ત ભણાવવા નથી, ભણાવીને તૈયાર કરી સારી જગ્યાએ સેટ થાય એવો પ્રયત્ન કરવો છે, ચાહે ગવર્મેન્ટમાં હોય, પ્રાઇવેટ નોકરીમાં હોય, કમાતા થાય એના માટે અમારો પ્રયત્ન છે. અને બેસ્ટ ફેકલ્ટી તમને ટ્રેનિંગ આપશે તો તમને વધારે મજા આવશે. અને ખાસ લાસ્ટ રિક્વેસ્ટ એક જ કરું છું, ચેપ્ટર 1 ને યુઝ કરી નાખજો, ભણી નાખજો અને નેક્સ્ટ મીટિંગમાં આજ રાત્રે સુધીમાં પણ પતી જવું જોઈએ. નેક્સ્ટ મીટિંગમાં મળીએ ત્યાં સુધી ચેપ્ટર બીજા ચેપ્ટરની અમે વાતો કરતા હશું તો મજા આવશે. મળીએ છીએ. બાય બાય. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. Thank you everyone.